Hello all. In this video, we discuss about the semantic integrity control. This is the third component or last component of the semantic data control. Okay, semantic data control have a three component. First one is the view management. Second one is the database or data security, and third one is the semantic integrity control. So let's start. Okay, semantic integrity control is to maintain the database consistency by enforcing a set of constraints defined on the database. એટલે શું કરવાનું છે સિમેન્ટિક ઇન્ટિગ્રિટી કંટ્રોલને તો કે જે કાંઈ બી એની કન્સિસ્ટન્સી છે જે કાંઈ બી એની કન્ટિન્યુઅસ જે કાંઈ બી એનું ડેટાબેઝનું વર્ક છે એને શું કરવાનું છે તો કે કન્સિસ્ટન્સ બનાવવાનું છે ઓકે એના મલ્ટિપલ કન્સ્ટ્રેઇન થ્રુ કન્સ્ટ્રેઇન આપણે જોશું કયા કયા કન્સ્ટ્રેઇન છે ઓકે કે સિમેન્ટિક ઇન્ટિગ્રિટી કંટ્રોલમાં કયા કયા કન્સ્ટ્રેઇન છે પણ એ શું કરવાનું છે કે મેન્ટેન કરવાની છે ડેટાબેઝની કન્સિસ્ટન્સીને two type of the constraint in semantic integrity control. First one is the structural constraint, second one is the behavior constraint. Okay, what do you mean by structural constraint? Structural constraint is the basic semantic property inherent to a data model. What do you mean by basic semantic property? સપોઝ કે આપણે કોઈ ડેટાબેઝ બનાવ્યો છે તો ડેટાબેઝમાં આપણે શું ડિફાઇન કરવું પડશે તો કે કઈ વસ્તુ કે કઈ કેન્ડિડેટ કી છે કઈ પ્રાઇમરી કી છે કઈ ફોરેન કી છે એ બધું જ આપણે શું કરવું પડશે તો કે આઈડેન્ટિફાઈ કરવું પડશે ઓકે તો સપોઝ કે અહીંયા મેં એક્ઝામ્પલ આપ્યું છે યુનિક કી કન્સ્ટ્રેઇન ઇન રિલેશનલ મોડેલ સપોઝ કે રિલેશનલ મોડેલ ઇટ મીન્સ અવર table okay so we identify different kind of the relationship one to many many to one to one okay this kind of the relationship now we another thing is we found the we found the multiple keys like candidate key primary key unique key foreign key okay these are the structural constraint in semantic integrity control and second one is the behavior constraint. What do you mean by behavior constraint? Behavior constraint is the regulate application behavior. What is the regular application behavior? It means dependency in relational model. Dependency it means multi-value dependency, functional dependency, multi-attribute dependency, okay, partial dependency, it's all are dependency. It's called a behavior. मतलब જે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ હોય જે એકબીજાથી વર્ક કરતી હોય સપોઝ કે એ થશે તો જ બી થશે અને બી થશે તો જ સી થશે એટલે ઇનડાયરેક્ટલી એ થશે તો જ સી કામ થશે એ ટાઈપનું થયું તો એ શું થયો બિહેવિયર કન્સ્ટ્રેન્ટ ઓકે So two component of the semantic integrity controls. First one is the integrity constraint specification and second one is the integrity constraint enforcement. Okay, so let's discuss semantic integrity constraint specification. Okay, તો સ્પેસિફિકેશનમાં શું છે તો કે સ્પેસિફાય કરવાનું છે શું તો કે અહીંયા આગળ આપ્યું છે કે ટ્રિગર્સ છે ટ્રિગર્સ કેન બી યુઝ ટુ ઓટોમેટિકલી propagate update and thus to maintain the semantic integrity. હવે આમાં શું છે તો કે ત્રણ વસ્તુ છે એને આપણે અપડેટ મતલબ પ્રોપોગેટ અપડેટ કરવાની છે ઓકે કઈ કઈ વસ્તુ તો કે ઇવેન્ટ કન્ડિશન એન્ડ એક્શન રૂલ્સ ઓકે તમે ઓલરેડી સોફ્ટવેર એન્જિનિયરિંગમાં ત્રણે ત્રણ વર્ડ્સથી ઇન્ટ્રોડ્યુસ છો વોટ ડુ યુ મીન બાય એક્ટિવિટી ડાયાગ્રામમાં આવતું હશે ખ્યાલ હોય તો કે કઈ ઇવેન્ટ છે કઈ કન્ડિશન છે અને કઈ એક્શન છે ઓકે કઈ આ ઇવેન્ટ છે આ મારી કન્ડિશન છે તો આ મારી એક્શન થવી જોઈએ ઓકે એક્શન રિએક્શન એ તમે જે જોયું છે એ છે તો ત્રણે ત્રણ વર્ડ્સ તમે એનાથી ઇન્ટ્રોડ્યુસ છો ઓકે તો અહીંયા આગળ આપણે શું કરવાનું છે તો કે ત્રણે ત્રણ જે વર્ડ્સ છે એને આપણા ડેટાબેઝને રિલેટેડ કરીને સમજાવવાના છે તો વન બાય વન આપણે ત્રણે ત્રણ વસ્તુ જોશું ઓકે તો એમાં આગળ ઇવેન્ટ કન્ડિશન એન્ડ એક્શન રૂલ જે કીધું છે એની બદલે અહીંયા ડેટાબેઝમાં શું યુઝ થાય છે તો કે પ્રી ડિફાઇન પ્રી કન્ડિશન એન્ડ જનરલ કન્સ્ટ્રેન્ટ ઓકે જનરલ કન્સ્ટ્રેન્ટ ઇટ મીન્સ એક્શન ઓકે જે કંઈ બી આપણે કરવાના છીએ એક્શન શું થવાની છે શું રિએક્ટ થવાનું છે સપોઝ કે તમે ડોરબેલ વગાડશો ઓકે તો ડોરબેલ વગાડવી એ શું થઈ તો કે કન્ડિશન થઈ એક્શન શું થશે તો કે ડોરબેલ વગાડશો એટલા માટે ડોર ખુલશે મતલબ કોઈ ડોર ખુલશે ઓકે ઇવેન્ટ શું હોવી જોઈએ તો કે ઓલરેડી ડોર બંધ હોવો જોઈએ ઇવેન્ટ ઇટ મીન્સ પ્રી ડિફાઇન કન્ડિશન શું છે આપણી તો કે ડોર બંધ છે પ્રી કન્ડિશન શું છે ડોર ખોલવા માટે તો કે ડોર બેલ વગાડવી પડે એલાર્મ વગાડવો પડે અને જનરલ કન્સ્ટ્રેન્ટ શું થયું ડોર ખુલવો
કોઈકના થ્રુ ડોર ખુલે છે તો એ શું થયું? જનરલ કન્સ્ટ્રેન્ટ. ઓકે, એટલા માટે આપણી પાસે ડેટાબેઝને જ્યારે મેનેજ કરતા હોય ત્યારે એટલા માટે આપણે શું હોવું જોઈએ? તો કે 3 વસ્તુ: પ્રી ડિફાઇન, પ્રી કન્ડિશન એન્ડ જનરલ કન્સ્ટ્રેન્ટ. ઓકે, તો 1 બાય 1 આપણે 3 ડિસ્કસ કરીએ. ઓકે, આપણી પાસે આ 3 ટેબલ છે: એમ્પ્લોય, પ્રોજેક્ટ અને ASG. ઓકે, ત્રણેય વસ્તુ જે છે એ આપણે ટેબલનું યુઝ કરીને આગળ જવાના છે. ઓલરેડી આપણે વ્યૂ મેનેજમેન્ટમાં 3 ટેબલનો યુઝ કરી લીધો છે. ઓકે, the first one છે predefined constraint. Predefined constraint are the based on the simple keywords. Through them it is possible to express concisely the more common constraint of the relational model, such as a non-null attribute, unique key, foreign key, function dependency, all are. Okay, first predefined condition, predefined constraint શું છે? તો કે જે કાંઈ બી આપણી યુનિક કી છે, ફોરેન કી છે, એટ્રીબ્યુટ છે, ઓકે, ફંક્શન અને ડિપેન્ડન્સી છે, જે કે ફંક્શનલ ડિપેન્ડન્સી કીધી છે પણ આપણે બીજી ડિપેન્ડન્સી પણ લઈ શકીએ, પણ મોસ્ટલી ફંક્શન ડિપેન્ડન્સી હોય. ઓકે, તો આ જેટલી બી વસ્તુ છે એ શું હોવી જોઈએ? તો કે નલ ના હોવી જોઈએ. મતલબ એની જે કાંઈ બી પર્ટિક્યુલર વેલ્યુ હોવી જોઈએ. મતલબ યુનિક કી ને ફોરેન કીની કન્સ્ટ્રેન્ટ તમે જો વેરીફાઈ કરતા હશો, ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ, ઓકે, તો ઓલરેડી તમે એને વેરીફાઈ કરીને એમાં શું કરશો? તો કે એને ઓલરેડી તમે નલ નથી તો જ એને તમે આપી શકો પ્રાઇમરી કી કે એવું કંઈ. જો નલ હોય તો તમારે પહેલાં એને સ્પેસિફાઈ કરવું પડે. તો એ શું થયું? તો કે આપણે પ્રીડિફાઇન કન્ડિશન ચેક કરી કે જે કાંઈ બી આપણી કીઝ છે, ઓકે, જે કાંઈ બી આપણી ફંક્શનલ ડિપેન્ડન્સી છે એ શું ના હોવી જોઈએ? તો કે નલ ના હોવી જોઈએ. અહીંયા એમ્પ્લોય નંબર છે તો એમ્પ્લોય ટેબલમાં એમ્પ્લોય નંબર છે એ નલ ના હોવો જોઈએ. એ જ રીતે પ્રોજેક્ટ નંબર છે તો પ્રોજેક્ટ નંબરમાં પ્રોજેક્ટ છે એ નલ ના હોવો જોઈએ. ઓકે, શું કામ? તો કે ASJના રેફરન્સમાં પ્રોજેક્ટ નંબર એ આવે છે. મતલબ ફોરેન કી તરીકે PNGનો યુઝ થાય છે, PNOનો. ઓકે, જ્યારે ANO શું છે? તો કે આપણી મેઇન પ્રાઇમરી કી, મેઇન પ્રાઇમરી કી. અને PNO શું છે? તો કે ચલો અહીંયા સમજાવી દઉં ફરી વાર કે આ શું છે? આમાં આગળ આ પ્રાઇમરી કી છે, પછી અહીંયા આગળ તો કે આ પ્રાઇમરી કી છે. અને હવે આ પ્રાઇમરી કી છે એનો યુઝ ક્યાં થાય છે? તો કે આ ટેબલમાં, ASGમાં. એટલે આ પ્રાઇમરી કી અહીંયા આગળ શું થઈ જશે? તો કે ફોરેન કી. શું કામ? તો કે ઓલરેડી ASG નામના ASG નામના ટેબલમાં નંબર એ આપણી ઓલરેડી પ્રાઇમરી કી છે. એક ટેબલમાં 2 પ્રાઇમરી કી ના હોય, એટલા માટે ફર્સ્ટ પ્રાયોરિટી જે કંઈ બી છે એ આપણી આ પ્રાઇમરી કી, અને સેકન્ડ જે છે જેને આપણે ફોરેન કી કહીએ છીએ એ ફોરેન કી શું હોવું જોઈએ? તો કે કોઈ બીજા ટેબલની એ શું હોવી જોઈએ? તો કે પ્રાઇમરી કી હોવી જોઈએ. ઓકે, એ અહીંયા આગળ એઝ અ ફોરેન કી યુઝ થશે. ઓકે, તો અહીંયા આગળ જો એ આપ્યું છે પ્રાઇમરી કી જે કે PNG છે એ શું છે? તો કે પ્રાઇમરી કી છે કોની? તો કે પ્રોજેક્ટની. પણ પ્રોજેક્ટની પ્રાઇમરી કી છે પણ એ ASGની શું છે? તો કે ફોરેન કી. ઓકે, એ અહીંયા આગળ શું કર્યું છે? તો કે પ્રીડિફાઇનમાં. પ્રીડિફાઇનમાં શું મતલબ મેઇન હોવું જોઈએ? તો કે જે કંઈ બી કીઝ છે, જે કંઈ બી ફંક્શનલ ડિપેન્ડન્સી છે એ નલ ના હોવી જોઈએ. મસ્ટ બી એટ્રીબ્યુટ, મતલબ એના એટ્રીબ્યુટ નલ ના હોવા જોઈએ, એના એટ્રીબ્યુટમાં કાંઈક વેલ્યુ હોવી જોઈએ. ઓકે, સેકન્ડ વન છે પ્રી કન્ડિશન કન્સ્ટ્રેન્ટ. Precondition constraint express the condition that must be satisfied by all tuples in relation that for given update type. Okay, તો અહીંયા આગળ શું ઇન શોર્ટ અહીંયા શું કહેવા માંગે છે? તો પ્રી કન્ડિશન એટલે શું? તો કે સપોઝ કે તમે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, મોડિફાઈ ગમે એ કરો છો. ઓકે, તો એ શું થશે? તો update type which might be insert, delete or modify permits restricting the integrity control. Precondition constraint can be expressed with the SQL check statement. ઓકે, તો અહીંયા આગળ શું કર્યું છે? તો કે મારે અહીંયા આગળ પ્રીકન્ડિશન એટલે શું? કે મેં કંઈક લિમિટ આપી દીધી છે. સપોઝ કે બજેટ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 50,000, ઓકે, 5 લાખ છે. ઓકે, એટલે શું થયું? તો કે 500K. ઓકે, તો શું હોવું જોઈએ? તો બજેટ જે છે એ મારું શું છે? તો કે 500K અથવા તો 5 lakhs વધારે અથવા તો 10 લાખથી ઓછું. ઓકે, 5 કરતાં 5થી વધારે, મતલબ 5,000, 500,000 કરતાં વધારે પણ 1,000 કરતાં ઓછું શું હોવું જોઈએ? તો કે અહીંયા આગળ મેં આપી છે કન્ડિશન. પછી શું આપી છે? તો કે બીજું મેં આપ્યું છે ચેક ઓન પ્રોજેક્ટ વેન ડિલીટ બજેટ ઇઝ ઇક્વલ ટુ 0. બજેટ જેનું 0 હોય
મતલબ ઇક્વલ ટુ ગ્રેટર ધેન એ જે કાંઈ બી સાઇન છે, ઇન્સર્ટ અપડેટ ડિલીટ જે કાંઈ બી છે એ શું કરવાનું, તો કે એ પ્રી કન્ડિશન પહેલી સેટિસ્ફાઈ થતી હોવી જોવે. મતલબ એ પરમિટ રિસ્ટ્રિક્શન વાળું જે કાંઈ બી છે એ ઇન્ટિગ્રિટી કંટ્રોલમાં હોય. બરોબર. એટલે શું કે આપણે આ ટાઈપની જે કાંઈ બી કન્ડિશન છે એ આપણે શું કરવાની છે, ક્વોલિફાય કરવાની છે. ઓકે, તો કે શેમાં, તો કે પ્રી કન્ડિશન કન્સ્ટ્રેન્ટમાં. અને શું જનરલ constraint, general constraint are formulas of tuple relation calculus where all variable are quantified. The database system must ensure that those formulas are always true. જે કાંઈ બી આપણે અહીંયા લઈને આવ્યા છીએ, ઓકે, જે આ કીઝ છે, કીઝની મદદથી જે કાંઈ બી આપણે વેલિડેટ કરવાના છીએ, ઓકે, અને જે કાંઈ બી ફેચ કરવાના છીએ એ શું હોવું જોઈએ, તો કે મસ્ટ બી વેરીફાઈડ. ઓકે, વેરીફાઈડ થયેલું હોવું જોઈએ અને એ શું હોવું જોઈએ, તો કે સાચું હોવું જોઈએ. અહીંયા શું આપ્યું છે, વેરિયેબલ નેમ ને રિલેશન નેમ કોમા ક્વોલિફિકેશન. અહીંયા જો આપ્યું વેરિયેબલ નેમ, રિલેશન નેમ અને જે કાંઈ બી ક્વોલિફિકેશન છે એ. ઓકે, તો જે કાંઈ બી છે એ મારે શું કરવાનું છે, મારી કન્ડિશન છે સેટિસ્ફાઈ થયેલી છે કે નહીં, અને જો સેટિસ્ફાઈ થયેલી છે તો એ રિઝલ્ટ મારું આઉટપુટ છે એ સાચું આપે છે, તો કે આ ઓલવેઝ આપવું જ જોઈએ. કે શું કામ, તો કે આગળની જો બે કન્ડિશન છે એ સાચી થતી હોય, પ્રી ડિફાઇન કન્ડિશન ને પ્રી કન્ડિશન જે છે એ જો સાચી હોય, તો જે મારું જનરલ કન્સ્ટ્રેન્ટ છે, મતલબ જે મારી આઉટપુટ છે, જે મારી એક્શન છે એ શું થશે, તો કે ઓલવેઝ ટ્રુ થશે. ઓકે, તો આ હતું સિમેન્ટિક ઇન્ટિગ્રિટી કંટ્રોલ સ્પેસિફિકેશન. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું ડિસ્ટ્રીબ્યુટેડ સિમેન્ટિક ઇન્ટિગ્રિટી કંટ્રોલ. ઓકે.